कथा रे कई गारो खूंदे गीत गाय गोविंद नाई गोरो नामे कुंभार गारो खूंदे गीत गाय गोविंद नाई गोरो नामे कुंभार अजाणता माट एने आग में मुकियों एमा हता मांजारी ना बाड़का चो कुंभ राखियो तातो ए राखो जे वो राख जे ना तो ई भक्तानी पानी भरीने આવ્યા ને ગોરા કુંભારને એટલું કીધું કે ભગત હું કરો કે નિભાડો ઢાંકીને આવ્યો કે ખડકી દીધો કે આ ખડકી દીધો ઢાંકી દીધો એ કે આ ઢાંકી દીધો બધા ઘડા કે બધા ઘડા મૂકી દીધા અરે આગે લગાડી દે આગે લગાડી દીધી અરે ભગત એક ઘડામાં મીંદડી વ્યાણી હતી હે કે એક ઘડામાં મીંદડી વ્યાણી હતી અને બે દોડીને ગયા પણ તા તો આગ લાગી ગઈ હતી નિભાડામાં આગ લાગી ગઈ હતી અને આકાશને સામું જોયું કે ઠાકર મારે જૂનો નાતો હે કાળિયા ઠાકર તારી હારે મારે જૂનો નાતો આ દુનિયા મને કાલ અને વાહ પરમાત્માને વિચાર થયો શું કરું કાચબાને ને કાચબીને બતાવતા તે 12 મેઘ મોકલાતા અહીંયા મેં મોકલું તાનો નિભાડો ઠરી જાય તો આખું વરસ ખાય હું વરસાદ મોકલું તો ઠામડા ગારો થઈ જાય તો આખું વરસ ખાય હું અને રેવા દઉં તો મીંદડીના બચ્ચા શું કરવું ન્યાય ન્યાય ઈ ઘુમરે પડી ગયો શું કરવું અને એમાં વિચાર આવ્યો અખિલ બ્રહ્માંડના માલિકને સુદર્શન ચક્રને મોકલું નાનું સ્વરૂપ ધારણ કરીને કહેવાય નિભાડામાં ગયું અને જે ઘડાની માલિક હોય મીંદડીના બચ્ચા હતા એ ઘડાને સુદર્શન ચક્ર માંડ્યું ફરવા આટા મારવા મંડી ગયું ઓલા જગતના જે અગ્નિ હતો એને સુદર્શને ઘડા પાસે આવવા ન દીધો અને 8 દિવસે નિભાડો પાકી નીકળ્યો તમામ ઠામ પાકીને નીકળ્યા મીંદડીના બચ્ચાવાળો એક કુંભ તેદી કાચો રહ્યો તો કાચો કુંભ રાખ્યો તાતો એ રાખો એવો રાખજે નાતો એની વાયરે નાતો બાંધી લ્યો ને બાપ તો એ હરકતી અગ્નિમાંથી બચાવી લે પણ એની હેરે સંબંધ બંધાવવો જોઈએ હા આખા ભાગવતની અંદર તમને ખ્યાલ હશે આખા ભાગવતની અંદર રાધા એવો શબ્દ નથી બોલો આશ્ચર્ય લાગશે ભાઈ આશ્ચર્ય કેને કેને લાગ્યું ને આશ્ચર્ય આખા ભાગવતની અંદર રાધા એવો શબ્દ ક્યાં લખ્યો નથી છતાં રાધા છે લોકગીતમાં છે ગીતમાં છે રાહડામાં છે મંદિરોમાં છે કૃષ્ણ ઉભા છે હું તો ઋષિઓએ વિદ્વાનોએ કીધું તમને કહું છું સંદેશ વાહક છું છતાં રાધા છે ભજનોમાં છે લોકગીતોમાં છે તો રાધા જેવો શબ્દ તો ભાગવતમાં ક્યાંય છે નહીં એટલે વિદ્વાનોએ સુંદર અર્થ કર્યો છે કે હિમાલયમાંથી હરદ્વાર આવે ગંગા એને ગંગાની ધારા કહેવાય ગંગોત્રીથી હરદ્વાર આવી એને ગંગાની ધારા કહેવાય પણ એ ગંગાની ધારા જો હરદ્વારથી પાસે ગંગોત્રીએ જાય હિમાલય જાય તેને શું કહેવાય ઉલટાવો તો આ ધારા આમ જાય એટલે રાધા એમ દુનિયાની માલિક બધું મેળવવા જાવ ત્યાં સુધી જીવનની ધારા પણ બધું હકેલી જેમ ભાઈ કહેતા હતા એમ બધું હકેલી અને પાછા પોતાના આત્મા કોર વળો ને એટલે તમે રાધા છો રાધા થાવ તો જ કૃષ્ણ મળે બાકી જગતમાં કોઈની તાકાત નથી કે કૃષ્ણ મેળવી લે રાધા વિનાનો કૃષ્ણ મળે ને એ જગતમાં તે હકેલાઈને પોતા કોઈ આત્મા કોઈ જાય એટલે તમે રાધા છો રાધા આ શાસ્ત્રનું છે તો કૃષ્ણની પ્રાપ્તિ કરવી હોય પરમાત્માની કૃપાની પ્રાપ્તિ કરવી હોય તો સંપૂર્ણ સમર્પણ રાધાનું જે સમર્પણ હતું એ સમર્પણ રાખવું જોઈએ આપણે તો ભગવાન એવો જોઈએ છે બાપનો હાથી હોય હા ટ્રેન્ડી કામ ન કરે સોથે તે ભગવાન બદલાવી નાખી આ તો માણસ કેટલો હવારો થયેલો ટ્રેન્ડી ભગવાન કામ ન કરે સોથે તે બીજો ભગવાન હા ક્યાંય મને એનું થીર જ ન રહે તુલસીદાસજીએ કીધું છે એ દામિન દમક રહી ન ઘન માહી
કે જથાએ ખલકી પ્રીતિ થીર નહીં. મૂર્ખા માણસની બુદ્ધિ કોઈ દેવ ઉપર સ્થિર ન થાય. કઈ રીતે કે આકાશની માલિક કોઈ વીજળી જરાય સ્થિર થાય નહીં. ઘડાક વાહ ઘડીક વાહ ઘડીક વાહ. પણ એક જગ્યાએ એક માળા, એક નામ અને એક આધાર રાખી અને જેને જગતમાંથી જીવાશે. મારી માથે વિશ્વાસ, હું તમને એમ કહેતો ઘણી વખત કહેતો થાય મારી માથે વિશ્વાસ ન આવે, કારણ કે અમારે હવે આ સ્ટેજ છે ને, એક દિન નહોતો કહેવું પડતું, આજ કહેવું પડે. હું કે ધીરું અમારું સ્ટેજ બહુ હેઠું ઉતરતું ગયું, બહુ નીચે ઉતરતું ગયું. આની માથે ડાન્સ મીંડા થવા એની ક્યાં કરો. અમને કોઈ ફોન કરે ને પ્રોગ્રામ માટે, અહીંથી જ ભાઈ માવજી મામાએ ફોન કર્યો હતો, ધાણેટીથી ફોન આવ્યો હતો. ફોન કરે ને એટલે એમ પૂછી, ભાઈ ભજનવાળા તમે કોઈ ગોઠવશો કે અમે લેતા આવીએ, કે અહીંથી ગોઠવી દઉં. વગાડવાળા તમે ગોઠવશો કે અમે લેતા આવીએ, કે અમે અહીંથી ગોઠવી દઉં. પછી પૂછી માઇકવાળા તમે ગોઠવી દેવો કે અમે, કે ના અમારે આપણે અહીંથી ગોઠવી દેવું. અટાણી જે સ્ટેજે ઉપાડા લીધા, તો ઉપાડા ન કહેવાય, રૂંબાડા કહેવાય. અટાણી જે રૂંબાડા લીધા, આવા રૂંબાડા હરીખા 5 વર્ષ હેલા ને તો અમારે ફોન કરીને પૂછવું છે સમજવા વાળા આમ લેતા આવીએ કે તમે ગોઠવી દેવો. 5-5 જણા સમજે માણસના પેટના એવા હામાં બેઠા અહીં છે કે તમે ગોઠવી દેવો કે અમે લેતા આવીએ. નહીં ગોઈતા નહીં જડે 5-10 વર્ષ. આટલું નીચું ઉતરતું જાય, આટલું નીચું. શું બાપા, હે બાપુ નારાયણ સ્વામી 11 વાગે બાવલિયા બત્તી કરતા આવે. હા, યોગેશ્વરી હોય કે પછી ગહન ભારતી હોય, એ ગણી બેહાડે. માણા ભવનાથના મેળામાં 9 વાગ્યાનું આવીને બેહી ગયું હોય, બહાર ન જાય, પછી જગ્યા વહી જાય તો એ સંતવાણી, એ મોલ. ઠીક છે, કાળની ગતિ એનું કામ કરે, પણ આ સ્ટેજ છે ને એ એટલી મર્યાદા. અને જો આની મર્યાદા ભંગ કરવામાં ન હોય તો યાદ રાખજો, વ્યાસપીઠથી જરાય ઓછું નથી, વ્યાસપીઠથી જરાય ઓછું નથી. મારા 2 અનુભવ તમને કહું. 20 વર્ષ પહેલા જંગીના સ્ટેજ ઉપર હું બોલ્યો હતો. રણછોડભાઈ, આ સમાજ દાયરો ક્યાં બેઠો, ધાણેટી દાયરો આમ બેઠો. રણછોડભાઈ એ 24ના પટેલ છે, ડાંગરેશ્વર મહાદેવની મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરી 20 વર્ષ 22 વર્ષ પહેલા, 20 વર્ષ પહેલા જંગીના સ્ટેજમાંથી બોલ્યો હતો કે જુનાગઢના ચોકમાં એક દેવાય બોધરનું પૂતળું મુકાવું જોઈએ. એ જુનાગઢ તો મુકાણું, પછી કેટલાય સિટીમાં કેટલાય ગામમાં દેવાય બોધરની પ્રતિમા મુકાણી. છેલ્લા 15 વર્ષથી હું કહેતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. એ સરકારે સાંભળ્યું કે દ્વારકાધીશે સાંભળ્યું, જેને સાંભળ્યું એણે, પણ 6થા ધોરણથી 12મા ધોરણથી ગીતાના અભ્યાસક્રમમાં દાખલ કર્યા, એનો મને આનંદ છે. તો આની મર્યાદા જાળવવામાં આવે તો વ્યાસપીઠથી જરાય ઓછું છે જ નહીં. એટલે એમ કહું છું કે બહુ વિશ્વાસ એમને સાંભળ્યા પછી પણ તમારે વિશ્વાસ દ્રઢ કરવો તો દયાળુ કેટલો ઈશ્વર છે. ગીતા ખોલીને વાંચી લેજો. ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર આથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનની માલિક અખિલ બ્રહ્માંડનો માલિક બોલ્યો છે 5000 વર્ષ પહેલા કે અનન્યા સિતંતે યંતો માયો જનાહ પરિપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગક્ષેમમ વહામ્યમ. અનન્ય રીતે મારે શરણે આવ તો તારા ક્ષેમ કુશળની તમામ જવાબદારી મારી માથે છે, તમામ જવાબદારી. 15મા અધ્યાયમાં એને કીધું અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહા પ્રાણાપન સમાયુક્તા પચમ્યાનમ ચતુર્વિધમ. તમને મને અખિલ બ્રહ્માંડનો માલિક કહી ગયો કે માનવના જ નહીં પણ જીવ માત્રના શરીરની અંદર વૈશ્વાર નામના અગ્નિ તરીકે હું રહેલો છું. પચમ્યાનમ ચતુર્વિધમ, 4 પ્રકારના ખોરાકને પચાવું, ચાવીને, ચગરીને, ચૂસીને, પીને. ભાઈ નાનજીભાઈ, 4 પ્રકારના ખોરાક, ચાવીને, ચગરીને, ચૂસીને અને પીને. એ પરમાત્મા એમ કે તું કાચા ચણા ખાતો પચાવી જાઉં, અડધો હુંડો માંડવી ખાતો પચાવી જાઉં, હાથના ગાજર ખાઈ જાતો પચાવી જાઉં, 1.5 વેચના મૂળા કાચા ખાઈ જાતો પચાવી જાઉં, તું કાચું ખાઈ જાતો પચાવી જાઉં. અરે ચટણી વાટવાના પાણા આવતા જોયા કોઈ? પાણામાં ચટણી વાટતા. એ કોઈને ઘેરે જૂનો પાણો હોય તો જોજો ખરેલ જેવો થઈ ગયો છે, ખરેલ જેવો. એ વાટીને ખાઈ ગયા છે, એટલો ઉતરી ગયો હોય ચાર આંગળ. એ વાટીને ખાઈ ગયા
પાણા જેવો પાણો સાતો પરમાત્મા કે હું પચાવી જાઉં, બાકી માણાને કે તારી હું તાકાત છે 2 ચમચી મગનું પાણી પેટમાં રાખી શકી. દવાખાનામાં ઘણા રાડ્યું નાખે, હવે તો 2 ચમચી પાણી મગનું પેટમાં નથી દેતું. તો હમ બેસવાનરો ભૂતવા પ્રાણી નામ દેહા પ્રણાપાન સમાયુક્તા પતમ્યાનમ ચતુર્વિધમ તો ગૌ અત્યારો હો, બ્રહ્મ અત્યારો હો, સ્ત્રી અત્યારો હો, બાળ અત્યારો હો, પાપીમાં પાપી હો, તો પણ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર વચન દીધું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વં સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા સુતઃ. તો તમામ પ્રકારના તારા પાપને માફ કરી અને હું તને મોક્ષ દઈ દે, પણ એક વખત વિભીક્ષણની જેમ રાડ્યું નાખતો નાખતો આયતો ખરો